જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હું છું સગુણાબેન સ્યારા સુરતથી. તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે હું બનાવીશ ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેકા. આપણે ભૂંગળા બટેકા બનાવવાના છે તો તેના માટે આપણે 250 ગ્રામ બટેકી લીધેલી છે. આ રીતની નાની બટેકી આવે તે લેવાની છે. તે આપણે બાફીને તૈયાર કરેલી છે. સિંગદાણા લીધેલા છે, 1 વાટકો. ચવાણું લીધેલું છે, જે નમકીન આવે દુકાનમાં તે. આપણે ટમેટાની પ્યોરી લીધેલી છે, 2 ટમેટાની. લીલા ધાણા જોશે અને લસણવાળી ચટણી જોશે. ને ભૂંગળા જોશે. સૌ પ્રથમ તો પહેલા આપણે ભૂંગળા તળી લેશું. તેલ બરાબર ગરમ થઈ જાય પછી આપણે ભૂંગળા તળીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભૂંગળા તળી લેશું. આ રીતનો જારો રાખીને તેલ બધું કાઢી લેવાનું. બધા ભૂંગળા આ રીતના તળી લેશું. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો. ભૂંગળા બધા તળાઈ ગયા છે. હવે આપણે પહેલા તો આ ચટણી લીધેલી છે ખાંડેલી, તેમાં આપણે પાણી નાખીને પલાળી દેશું. આ રીતની પલાળી દેવાની. હવે આપણે વઘારી લેશું મસાલો. તેલ પણ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું. હળદર નાખીશું. ટમેટાની પ્યોરી લીધી છે તે વઘારશું આપણે. ધોરાજીમાં આ જ રીતના ભૂંગળા બટેકા વઘારતા હોઈએ છીએ. થોડીક એને ઉકળવા દેશું અને થોડોક રસો બળી જાય. મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. લસણવાળી ચટણી લીધેલી છે તેમાં આપણે નાખી દઈશું. ગેસ ધીમે રાખીશું. અડધી ચમચી આપણે નમક નાખીશું. અડધી ચમચી ધાણા જીરું નાખીશું.
બટેકા લીધેલા છે તે નાખી દેશું. રસાવાળા રાખવા હોય તો રસાવાળા પણ રાખી શકીએ. જે ચવાણું લીધેલું છે તે નાખી દેશું. થોડાક આપણે સિંગદાણા નાખશું. એકવાર તમે આ રીતથી બનાવીને ખાજો, બહુ મસ્ત લાગશે. લીલા ધાણા ઉપરથી આપણે નાખી દઈશું. તૈયાર થઈ ગયા છે બટેકા. હવે આપણે નીચે ઉતારી લેશું. ગેસ બંધ કરી દેશું. તૈયાર થઈ ગયા છે મસાલા બટેકા. તો હવે આપણે સર્વ કરી લઈએ. ઉપરથી આપણે સિંગ વેરી દેશું. સિંગ વાળા બટેકા ખાઈએ ને બહુ સારા લાગે. ટેસ્ટ પણ બહુ સારો આવે છે. તૈયાર છે આપણા ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેકા. તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો. જો તમે